સુરતમાં છેલ્લા 2 વર્ષથી નવી શાળાઓને મંજૂરી આપવા માટે કડક નિયમો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી રહ્યા છે. ક્યારેક આ કાયદાની છટકબારી શોધી કેટલાક લોકોએ શાળા શરૂ કરવા બંધ થયેલી શાળાઓના ડોક્યુમેન્ટ ઉપર પૂર્વ ડીઈઓની બોગસ સહી શરૂ કરી શાળાઓ શરૂ કરી દીધી. ગ્રામ્ય વિસ્તારનો ઘણો ભાગ સુરત શહેરની હદમાં જોડાયો છે. સુરતના ડિંડોલી, ઉધના, ગોડાદરા અને પુણાની શાળાઓમાં પ્રાથમિક સુવિધાના અભાવની ઘણી ફરિયાદો ઉઠી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી એક તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કેટલીક શાળાઓ તો બંધ થયેલી શાળાઓ હતી અને તેને પુનઃ શરૂ કરાઈ હતી. કેટલીક શાળાઓ સરકારની ગ્રાન્ટ મેળવવા માટે માત્ર કાગળ પર જ ચાલતી હતી. શાળાની અંદર કોઈ પણ મૂળભૂત સુવિધા ન હતી. સુરતની અંદર આવેલી 1100 કરતાં વધુ શાળાઓ પ્રાથમિક શાળાઓ આવેલી છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં. આ પૈકી ઘણી બધી શાળાઓ વર્ષો પહેલાં શરૂ થઈ હોય અને જે શાળાઓ વિદ્યાર્થીની સંખ્યાના અભાવે બંધ થઈ ગઈ હોય તેવું પણ જાણવા મળ્યું છે. આ બધી શાળાઓને ધ્યાનમાં લઈ 20 થી 25થી ઓછી સંખ્યા હોય બધી શાળાઓની પૂર્ણ ચકાસણી કરાવરાવી છે. આના આધારે 21 શાળાઓની માન્યતા રદ કરવા માટે માનનીય નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે. તમામ શાળાઓની ફાઇલો પણ મોકલી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં હિયરિંગ થઈ નવા સત્રથી આ શાળાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. આ ઉપરાંત બીજી 50 જેટલી શાળાઓ જે છે તેની ટીમ દ્વારા જે માન્યતા રદ કરવા માટેની 5 સભ્યોની કમિટી હોય કમિટી દ્વારા તપાસ થઈ ચૂકી છે. તેના રિપોર્ટ પણ આવી ચૂક્યા છે. એના આધાર પર તમામ શાળાઓના હિયરિંગ શરૂ છે. આ શાળાઓના એકવાર હિયરિંગ લાસ્ટ તક આપવી જોઈએ. એ તક આપ્યા બાદ આ શાળાઓની માન્યતા રદ કરવા માટે અથવા તો શરૂ રાખવા માટેની કાર્યવાહી જે છે એ માનનીય નિયામકશ્રીને મોકલી આપવામાં આવશે. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું આ શાળાઓની ચકાસણી કરતાં એવું પણ જાણવા મળ્યું છે કે શાળાઓ દ્વારા જે શાળાઓ બંધ થઈ ગઈ હોય એને પુનર્જીવિત કરવાની અથવા તો જે માન્યતા ન હોય એ ખોટા આધારો ઊભા કરી અને માન્યતા લેવા માટેની કાર્યવાહી કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે. તો આ બાબતની તપાસ માટે 8 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. ગંભીરતાપૂર્વક ચકાસણી કરી રહી છે. આ તમામ શાળાઓની વિરુદ્ધમાં ગંભીર કાર્યવાહી કરવામાં આવશે. ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. આ બાબતની અંદર તપાસ કમિટીનો રિપોર્ટ અને શાળાના હિયરિંગ અને શાળાના તમામ ડોક્યુમેન્ટનું કચેરીના ડોક્યુમેન્ટ સાથે સરખામણી કરાવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા 15 થી 17 વર્ષ સુધીના તમામ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવી રહ્યા છે જેથી કરીને કોઈ પણ શાળા જે છે એ આવી જો જાણવા મળશે તો એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. શાળા મંડળ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે આ કૃત્યમાં સંડોવાયેલા હશે તેની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે.